સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સાંજે 4:30 વાગે ચૂંટણીની તારીખો જાહેર કરાશે। રાજ્ય ચૂંટણી આયોગ પત્રકાર પરિષદ યોજશે અને ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે। રાજ્ય ચૂંટણી આયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે। જૂનાગઢ મનપાની સાથે સાથે ડ્યુ થયેલી પાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ પણ થશે જાહેર। જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠક માટે જાહેર થશે ચૂંટણી। રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણીની પૂર્ણ કરી લીધી છે તૈયારી। નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે। તો રાજ્ય ચૂંટણી આયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરશે। આજે સાંજે 4:30 વાગે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે। ભાજપ નેતા યજ્ઞેશ દવે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો હવે જાહેર થશે આજે, આપની પ્રતિક્રિયા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે થોડો સમય સુધી રોકવામાં આવી હતી કારણ કે ગવરીનો અહેવાલના આધારે જે ઓબીસીની બેઠકો છે એની સમાવેશ કરો, ઓબીસીની બેઠકોને કઈ રીતે ગોઠવવી આ પ્રમાણેનું ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ થતા હવે લગભગ 67 જેટલી નગરપાલિકાઓ અને 2 નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓ પણ છે, એટલે 69 જેટલી નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા જૂનાગઢની તેના 15 વોર્ડ છે અને 60 બેઠકો છે એની પણ આની સાથે સાથે ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે આજે। અને રાજ્ય ચૂંટણી પંચ આ જાહેરાત કરવાને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એ પણ પોતાની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેશે। ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમિતિ છે તેની બેઠક પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાના નેતૃત્વ હેઠળ મળેલી હતી અને તેમાં પણ જે પસંદગી જે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા કઈ રીતે કરવી અને એના માટેની ગોઠવણી કઈ રીતે કરવી એની પણ તૈયારી કરવામાં આવેલી છે અને ભારતીય જનતા પાર્ટી આ માટે સજ્જ છે અને ભારતીય જનતા પાર્ટી પૂરા બળથી આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। જી યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો અમદાવાદની પાવડા, સાણંદ, ધંધુકાની પાલિકાની ચૂંટણીની જાહેરાત થશે। ગાંધીનગરની માણસા પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થશે। ખેડાની મહેમદાબાદ, ડાકોર, ચકલાસી, મહુધા પાલિકાની ચૂંટણીની જાહેરાત થશે। આણંદની આંકલાવ, બોરિયાવી, ઓડ પાલિકાની ચૂંટણી જાહેર થશે। મહીસાગરની લુણાવાડા, સંતરામપુર, પાલાસિનોરની પાલિકાની ચૂંટણીની જાહેરાત થશે। સાબરકાંઠાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ પાલિકાની ચૂંટણી થશે જાહેર। પાટણની હારીજ, ચાણસ્મા, રાતનપુર પાલિકાની ચૂંટણીની જાહેરાત થશે। જ્યારે મહેસાણાના ખેરાલુ, વડનગરની ચૂંટણીની જાહેરાત થશે। બનાસકાંઠાના ધાનેરા, વડોદરાની કરજણ પાલિકાની ચૂંટણીની જાહેરાત થશે। તો છોટાઉદેપુર, દાહોદની, ઝાલોદ અને દેવગઢ બારિયાની પાલિકાની ચૂંટણીની જાહેરાત થશે। કોંગ્રેસ નેતા અમીબેન રાવત પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી અમીબેન, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, કોંગ્રેસ કેટલું સજ્જ? સૌપ્રથમ તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 1.5 વર્ષથી વધુ ડિલે થઈ છે, એટલે બધી જ પાર્ટી અને લોકલ લીડર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારો ત્યાં કામ કરતા હતા। બધી જ નગરપાલિકાઓમાંથી ખૂબ મોટી કમ્પ્લેન્ટ છે। ઇવન અમુક નગરપાલિકામાં તો લાઇટ બિલ ભરવાના બી પૈસા નહોતા અને એના માટે સરકારે સોલર પેનલની ગ્રાન્ટ રિલીઝ કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે નગરપાલિકાઓ જો વહીવટદારના હાથ હસ્તક હોય ને તો બી આ રીતનો વહીવટ હોય તો આપ સમજી શકો છો કે આ ચૂંટણી વહેલી લાવવાની જરૂર હતી, પણ પ્રોસિજરલ ડિલે, ડેલિબરેટલી ડિસિઝન મેકિંગમાં જે ડિલે થયા એમાંથી ડિલે થયા છે। કોંગ્રેસ સંપૂર્ણપણે આ ચૂંટણી માટે સજ્જ છે, તૈયાર છે અને પાર્ટીના સિમ્બલ પર ચૂંટણી લડાશે એવી વાત થયેલી છે। ત્યારે આતુરતાથી રાહ જોયેલા છે કાર્યકરો, કારણ કે જે રીતનું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને વહીવટદારોનું શાસન છે દરેક નગરપાલિકાઓમાં અને સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાનોમાં ખૂબ અનરેસ્ટ છે અને લોકો ચેન્જ ઈચ્છી રહ્યા છે ને પરિણામોમાં ચોક્કસ જોઈ શકશો। જી અમીબેન, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો કોંગ્રેસ નેતા હિરેનભાઈ બેંકર પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેનભાઈ, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની જાહેરાત થઈ ચૂકી છે, કોંગ્રેસ કેટલી સજ્જ, આપની શું પ્રતિક્રિયા? ચોક્કસપણે કે લોકશાહીના પર્વ પ્રમાણે જે ચૂંટણી આવતી હોય અને એ લોકો માટે સારી બાબત છે કે એક પ્રતિનિધિત્વ મળશે, પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી આ કામગીરી કરી છે કે સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાનિક લોકોને એનો અધિકાર મળે, જનપ્રતિનિધિ મળે, એનો હક છીનવાનો પ્રયાસ થયો હતો અને કોંગ્રેસે એનો વિરોધ કર્યો હતો કે 27% અનામત એ ઓબીસીના લોકોને મળવી જોઈએ, ત્યાંના પ્રતિનિધિ મળવા જોઈએ અને એના કારણે આ ઘણા વખતથી ડિલે થયેલી અને અત્યારે ઝવેરી પંચના રિપોર્ટ પ્રમાણે જે અત્યારે 27% અનામત સાથે આ ચૂંટણી લાગુ થવા જઈ રહી છે
એ પ્રથમ તબક્કે જ કોંગ્રેસની વિજય છે. લોકોના પ્રતિનિધિની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે સ્થાનિક લોકોના પ્રતિનિધિત્વમાં કોંગ્રેસ હંમેશા સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપશે અને એ લોકોના પ્રતિનિધિત્વ જે સ્થાનિક સમસ્યાઓ છે, સ્થાનિકની જેમ નગરપાલિકાની બિલની ચૂકવણીની વાત કરી, ત્યાંના સ્થાનિક રોડ રસ્તા ગટરની વાત કરી, આ તમામમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ગવર્નન્સ એ સંપૂર્ણ ફેલ્યુર રહ્યું છે, લોકો તકલીફ ભોગવી રહ્યા છે, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, એને વાચા આપવા માટે સ્થાનિક લોકોને ચૂંટણીમાં ઝંપલાવવા આવશે. કોંગ્રેસ સંપૂર્ણપણે તૈયાર છે. એ સ્થાનિક લેવલના નેતાગીરી હોય, જિલ્લા કક્ષાની હોય કે પ્રદેશના લોકોની વાત હોય, તમામ રીતે કોંગ્રેસ પક્ષ સજ્જ છે. આગામી દિવસોમાં જે પ્રકારે કોંગ્રેસનો 27% અનામત સાથેની ઇલેક્શન ડિક્લેર કરવામાં વિજય થયો છે, એ પ્રમાણે સ્થાનિક ઇલેક્શનમાં પણ વિજય થશે. જી હિરેનભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો ભરતસિંહ સોલંકી કોંગ્રેસ નેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભરતસિંહ, 69 પાલિકા અને 1 મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત આજે થઈ જશે. આગામી દિવસોમાં ચૂંટણી, આપની પ્રતિક્રિયા, કોંગ્રેસ કેટલું સજ્જ? ચોક્કસપણે એ અંગે વાત કરીશું. સ્વાભાવિક રીતે નગરપાલિકાઓની ચૂંટણી એ નાગરિકોનું સ્થાનિક વિકાસની પ્રક્રિયામાં ભાગ લેતી લોકશાહી પ્રક્રિયા છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને લોકોની લાગણીઓને અવગણીને કામ કરવાની વૃત્તિ છે, ત્યારે પ્રજા ચોક્કસપણે આ વખતે અમે એ વિચાર કરીશું કે પ્રજાના પ્રતિનિધિઓ, પ્રજાને ગમતા પ્રતિનિધિઓ અને લોકભોગ્ય પ્રતિનિધિઓ એ ચૂંટણી લડે અને નગરપાલિકાઓમાં વિજય મેળવી અને વિકાસના કામોમાં ભાગ લે. જી ભરતસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો ભાજપ નેતા જયરાજસિંહ પરમાર પણ છે. જયરાજસિંહ, હવે આજે ચૂંટણીની જાહેરાત થઈ જશે સ્થાનિક સ્વરાજ્યની, આપની પ્રતિક્રિયા? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તૈયારીઓ સંપૂર્ણ પૂરી થઈ ગયેલી છે ક્યારની પણ. આ તો ફક્ત વહીવટી જે કામગીરી, મતદાર યાદી, એના અમુક જે જુદા જુદા ચૂંટણી લક્ષી જે વિષયો હોય એની તૈયારીના ભાગરૂપે અને જે વિષય ઓબીસી સીટોનો હતો એના કારણે ચૂંટણી પાછળ ઠેલાઈ હતી. હવે ચૂંટણીના મેદાનમાં આજે જયારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણી માનો કે આજે જાહેર થઈ જશે, તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ખૂબ તાકાતથી ઝંપલાવાની છે. ભારતીય જનતા પાર્ટી 24/7 ઇલેક્શન મોડમાં પણ હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય માયુસ હોતો નથી. એ કાર્યકર્તાનું એક જ લક્ષ્ય અને ધ્યેય હોય છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે. એટલે એ જિલ્લા પંચાયતની જે બાકીની ચૂંટણીઓ, જે 2 જિલ્લા પંચાયતની કે 1 જિલ્લા પંચાયતની જાહેરાત થાય, એ એના બાકી રહેતી તાલુકા પંચાયતો, એના નગરપાલિકાઓ, આ જે ચૂંટણીઓ આવે છે એના અલગ અલગ ત્રિસ્તરીય વ્યવસ્થા જે ગોઠવી છે, એ અર્બન હોય તો નગરપાલિકાઓની વ્યવસ્થા, એ બધી તૈયારીઓ સંપૂર્ણ. અને તમે જાણો છો કે હું આપના એબીપીના પ્રતિષ્ઠિત માધ્યમથી એ પણ કહું છું કે હમણાં જ સંગઠનની પ્રક્રિયા પણ છેક સુધી ભારતીય જનતા પાર્ટીની સદસ્ય અભિયાન ચાલ્યું, સંગઠન પર્વ આખું 1.5 મહિનાથી પૂરું થયું છે. એના પછી તાલુકા પ્રમુખ એટલે કે મંડળ પ્રમુખોની બધી નિમણૂકો થઈ ગઈ છે. હવે જિલ્લા પ્રમુખોની પણ જાહેરાત થવાની બાકી છે. એટલે સંપૂર્ણ રીતે સંગઠન બિલકુલ જબ સરહદ ઉપર સૈનિક હથિયાર લઈને તૈયાર હોય એમ સુસજ્જ છે સંગઠન. એટલે સંપૂર્ણ અમારી તૈયારી છે. અને સામે કોણ છે એના કરતા જે ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામો અને વિકાસના કાર્યો કર્યા છે, ભલે વિપક્ષમાં એ દેખાતા ના હોય અથવા તો ના સંભળાતા, વિપક્ષના તો બેરા કાન છે, કદાચ આ જે ડંકો છે એમને નહીં પણ સંભળાતો હોય, પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે જે જુદા સ્તરે જે રીતે ભારતીય જનતા પાર્ટીને જનાદેશ મળે છે, એ લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય, અને એ જનાદેશ છેક સુધી પરકોલેટ થાય જ છે. જયરાજસિંહ, જી જયરાજસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પણ આપણી સાથે છે. હેમાંગભાઈ, ઘણા વિલંબ બાદ હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, કોંગ્રેસ પાર્ટી કેટલી સજ્જ છે? બિલકુલ, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિલંબ એટલા માટે કરવામાં આવી, વિલંબ દ્વારા, કારણ કે તમને બધાને અને દેશને અને ગુજરાતની જનતાને ખબર છે ભારતીય જનતા પાર્ટી સમાજની અનામત જે છે 10% હતી, એને પણ રદ કરી નાખી હતી. અમારા ઓબીસી આગેવાન અમિતભાઈ ચાવડાથી લઈને દરેક આગેવાનોએ બહુ મોટી લડાઈ લડી અને 27% ઓબીસી અનામતની જાહેરાત એની પંચને કરવી પડી. હકીકતમાં તો 52% જેટલી સીટો અનામત રાખવી પડે. બીજી વાત છે
એ અમારા જિલ્લા પ્રમુખ જાહેર થઈ ચૂકેલા છે, તાલુકા પર જાહેર થઈ ચૂકેલા છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અમારું સંગઠન મજબૂત છે, પણ વિરુદ્ધમાં જે જનાદેશ છે ક્ષત્રિય સમાજ હોય તો પણ એની વિરુદ્ધમાં છે. જે રીતે પુરુષોત્તમભાઈ રૂપાલા બોલ્યા હતા, હજી કોઈ ભૂલ્યું નથી. પાટીદાર સમાજની દીકરીને જે પ્રમાણે સરઘસ કાઢવામાં આવ્યું, પાટીદાર સમાજ પણ નારાજ છે. સાથે સાથે ઓબીસી સમાજની નારાજગી તો પહેલેથી છે. SC/ST ઉપર પણ જે રીતે અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે અમારું જે સંગઠન છે ગુજરાતમાં 52,000થી વધારે બૂથ છે, એ બૂથની અંદર અમારા બૂથ પ્રમુખો બનેલા છે. એમાં મહિલા છે, પુરુષ છે, સાથે હાથ જોડો સંગઠન છે. અમારું સંગઠન સંપૂર્ણ રીતે ચૂંટણી લડવા માટે સુસજ્જ છે અને જ્યારે નગરપાલિકા હોય તો નગરપાલિકાની અંદર વોર્ડ આવે અને વોર્ડની અંદર અમારું સંગઠન તૈયાર છે. જે જિલ્લા હોય તો જિલ્લાની અંદર તાલુકા આવે, જિલ્લા પંચાયત સીટ આવે ને તાલુકા પંચાયત સીટ આવે. એનું સંગઠન અત્યારે તમે છેલ્લે જોયા તો અમારા પ્રદેશ પ્રમુખ જામનગરમાં રિવ્યુ લઈ રહ્યા હતા. અમદાવાદની અંદર અમારા રામકૃષ્ણ ઓઝાજી જે દિલ્હીથી આવેલા છે, 6 પ્રભારી છે, એ રિવ્યુ લઈ રહ્યા છે. અમે 24 કલાક ભારતીય જનતા પાર્ટીની જેમ ઇલેક્શન મોડમાં નથી હોતા, પરંતુ ઇલેક્શન લડવા માટે સુસજ્જ હોઈએ છે. પરંતુ 24 કલાક પ્રશ્નો માટે મોડમાં હોઈએ છે, એક્ટિવ મોડમાં હોઈએ છે. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પોતાનો આંતરિક કલહ અને સમાજ વચ્ચે વિખવાદ કરવાની એમની જે નીતિ છે, એ નીતિ જે છે એ 100% જનતા સમજી ચૂકી છે અને જનતા આ વખતે કોંગ્રેસને ખોબલે મત આપવા માટે તૈયાર બેઠી છે. જી હેમાંગભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસ નેતા પ્રગતિબેન આહિર પણ આપણી સાથે છે. પ્રગતિબેન, હવે બપોર પછી જ 69 પાલિકા અને 1 મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ જશે. કોંગ્રેસ પાર્ટી કેટલી સજ્જ છે? જી, કોંગ્રેસ પાર્ટી ઓલવેઝ એમના કાર્યકર્તાઓની સાથે જોડાયેલી છે. કેવી રીતે કોંગ્રેસે એમના કાર્યકર્તાઓનો અવાજ ઉઠાવ્યો છે અને સાથે સાથે જનતાના જે પ્રશ્નો છે એના પડખે તમે ઘણા સમયથી જુઓ તો ગુજરાતની અંદર કોઈ પણ બનાવ બન્યો હોય કે કાંઈ પણ હોય તો કોંગ્રેસ પાર્ટી છે એ જનતાનો અવાજ બની છે. આજના સમયની જ આપણે વાત કરી લો કે છેલ્લા આપણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી શાસનમાં છે. ગ્રામ પંચાયતના ઇલેક્શનો જે કરવાની વાત હતી, 2.5 વર્ષથી અત્યારે છે 2.5 વર્ષથી એમના ઇલેક્શનો થયા નથી. બાકી પણ જે અનામતની વાત હતી કે ઓબીસીના, તમે વિચાર કરો કે હમણાં જે હેમાંગભાઈએ વાત કરી એવી રીતે કે ઓબીસી માટે થઈ અને 28% માંગવા પડે છે અમારે. તમે જો તો ઓબીસીનું એક બજેટ આવે, ઓબીસી SC/ST નું બજેટ, એ બજેટને પણ પૂરેપૂરું વાપરવામાં નથી આવતું. એટલે આ જે સરકાર છે ને એ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી છે, જ્યારે હવે જનતાને સમજાઈ ગયું છે. આપણે લોકસભાના રિઝલ્ટમાં જોયું છે કે જનતાએ કોંગ્રેસ પાર્ટીની સાથે ઘણો બધો વિશ્વાસ રાખી અને સાથે રહી છે અને આવનારા દિવસોમાં પણ સાથે રહેશે. અમારા માનનીય શક્તિભાઈ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી છે, અમારા CLP લીડર અમિતભાઈ છે, બંને સાથે મળી અને જનતાની વચ્ચે જઈ રહ્યા છે. જિલ્લા લેવલે મિટિંગ કરી રહ્યા છે. હજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતો પણ નથી થઈ. એ પહેલાથી પણ અમે દરેક જિલ્લાઓમાં જઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તો ત્યારે આપણે શું પ્રિપેરેશન કરવી છે, કોને સાથે જોડી અને કામ કરવું છે, જનતાના શું પ્રશ્નો છે, તમારા એરિયાના શું પ્રશ્નો છે, એમ માની અને અમે અમારી જે તૈયારીઓ છે એ ચાલુ કરી દીધી છે. એટલે કોઈ પણ ઇલેક્શન આવશે મને વિશ્વાસ છે. તમે જુઓ ને, ગુજરાતમાં એક મહિલા તરીકે મને દુઃખ થાય કે પાયલબેન કે જે એક સામાન્ય નોકરી કરી રહ્યા હતા અને એમને બદનામ કરવા માટે કાલે હું સાંભળતી હતી કે વિકાસ સહાય સર એવું કહેતા હતા કે વરઘોડો શબ્દ અમારો હોય જ ના, ક્યારેય હોય જ નહીં, આમ નહીં. મેં ગૃહમંત્રીના મુખેથી ઘણીવાર વરઘોડો શબ્દ સાંભળેલો છે અને એ વરઘોડા કરી અને એક દીકરીની ઇજ્જત ઉપર લાંછન લગાડવાનું કામ આ સરકાર દ્વારા થયું છે. અને મને શરમ આવે છે કે ગુજરાતમાં મણિપુરમાં દીકરીઓ સાથે બનાવ બનતા હતા એ હવે ગુજરાતમાં બની રહ્યા છે. કે એક મહિલા તરીકે દરેક ગુજરાતભરની મહિલાઓએ આ ચોક્કસથી આ વસ્તુની નોંધ લીધી છે અને ગુજરાતની મહિલાઓ પણ આ વખતે ચોક્કસથી વિચારી અને કોંગ્રેસ પાર્ટીની સાથે રહેશે. જી પ્રગતિબેન, અમારી સાથે વાત કરવા બદલ આભાર.